કલાત્મક સ્ટોલ સાથે સ્વદેશી મેળાનો પ્રારંભ પૂર્વ મંત્રીએ કરાવ્યું ઉદ્ઘાટન। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરના આંગણે ભવ્ય સ્વદેશી મેળાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક કલા અને કસબને પ્રોત્સાહન આપવા માટે વિશાળ જનમેદની ઉમટી પડી છે। પરંપરાગત હસ્તકળા અને સંસ્કૃતિના વિવિધ પ્રદર્શન સ્ટોલ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટેનું આયોજન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ઝાલાવાડની ઐતિહાસિક ધરતી ધ્રાંગધ્રા ખાતે આયોજિત સ્વદેશી મેળાનું વિધિવત ઉદ્ઘાટન પૂર્વ મંત્રી આઈ કે જાડેજાના હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં કુલ 36 જેટલા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવે છે, જે સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત હસ્તકલાની ચીજવસ્તુઓ અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતી સામગ્રીનું પ્રદર્શન સહ વેચાણ રાખવામાં આવ્યું છે। આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કસબીઓને યોગ્ય મંચ પૂરો પાડીને આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવાનો છે। આયોજનના વિશ્લેષણ મુજબ આધુનિક સમયમાં લુપ્ત થતી જતી પ્રાચીન કલાઓ અને હસ્ત ઉદ્યોગોને પુનઃજીવિત કરવા માટે આવા મેળાઓ અત્યંત અનિવાર્ય છે। પૂર્વ મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓના ઉપયોગથી સ્થાનિક રોજગારીમાં વધારો થાય છે અને કારીગરોની આર્થિક સ્થિતિ સુદૃઢ બને છે। વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને કલાપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં આ પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે, જેનાથી નવી પેઢીને પણ પોતાની પરંપરાગત સંસ્કૃતિનો પરિચય મળી રહ્યો છે। નગરપાલિકા દ્વારા વિનામૂલ્ય સ્ટોલ પૂરા પાડીને આ પ્રકારના સ્વરોજગારી કાર્ય કરતા લોકોને એક યોગ્ય પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન એ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। દરેક નગરપાલિકા વિસ્તારમાં આ પ્રકારના સ્વદેશી મેળા થકી સ્વદેશી ઉત્પાદન વધારવાની, સ્વદેશી ઉત્પાદનનો વધુને વધુ ઉપયોગ થાય એના માટેની જનજાગૃતતા માટેનો એક કાર્યક્રમ યોજાયો છે। ધ્રાંગધ્રામાં નગરપાલિકા તરફથી જે આયોજન થઈ રહ્યું છે નિઃશુલ્ક સ્વદેશી મેળાનું, અને જે પ્રધાનમંત્રીએ આટલો ભોગ આપ્યો છે કે જે લોકો ઘરેથી કંઈ પણ ગૃહ ઉદ્યોગ કરતા હોય કે નાનું મોટું કાંઈ પણ કુર્તીનો સ્ટોલ હોય, અને જેમ કે મારું ચોકલેટનું છે, એ બધાને નિઃશુલ્ક એક સારું એવો તક મળી છે સ્ટોલમાં, તો એ બહુ સારું છે। અહીંયા 36 સ્ટોલનું આયોજન થયેલું છે ધ્રાંગધ્રા નગરપાલિકા તરફથી, તો મને બહુ સારું લાગેલું છે।